જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રી ગણેશાય નમઃ. ચાલો હું આજે આપને નિર્જળા એકાદશી કે જેને ભીમ એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહે છે તો તેના વિશે જણાવું છું. આપણે સૌ જાણીએ છીએ કે શાસ્ત્રોમાં એકાદશીને ઉત્તમ વ્રત ગણાવ્યું છે, કારણ કે એકાદશી એ ભગવાન વિષ્ણુની રક્ષા માટે પ્રગટ થઈ હતી. તેથી એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આપણા સનાતન ધર્મમાં 33 કોટી દેવી દેવતાઓ છે. તેમના પ્રત્યે દરેક પોતાની શ્રદ્ધા પ્રમાણે વ્રત, જપ, તપ વગેરે કરી તેમને પ્રસન્ન કરે છે. આપણા શાસ્ત્રોમાં પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક વગેરે વિશે ખૂબ જ સમજાવવામાં આવ્યું છે. આપણા ઋષિમુનિઓ તેમને ભજન, કીર્તન અને કથા, ભાષણ વગેરેમાં દર્શાવી લોકોને સતત જાગૃત કરતા આવ્યા છે. આમાં મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, દયા, ધર્મ, સત્ય વગેરે સમજાવીને જીવનને સારી રીતે કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન મળી રહે છે. તો આ બધામાં એકાદશી વ્રતને શ્રેષ્ઠ બતાવ્યું છે. આમ તો વર્ષમાં 12 માસની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ગણીને 24 અને અધિક માસની 2 દર ત્રીજા વર્ષે એમ કરીને 26 એકાદશી આવે છે અને દરેક એકાદશીને પોતાનું આગવું મહાત્મય છે. પરંતુ ગૃહસ્થ માટે શુક્લ પક્ષની એકાદશી કરવાનું જ કહ્યું છે. અને જો આપણાથી આ પણ ના થાય તો અષાઢ માસની દેવપોઢી એકાદશી, દેવ ઉઠી એકાદશી સુધી બધી એકાદશી કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. ગૃહસ્થો માટે તો આપણા શાસ્ત્રોમાં બહુ જ બધી છૂટ આપવામાં આવી છે, કારણ કે આપણે જો સંતો, મહંતો, ઋષિમુનિઓ એ બધા 100 માળા કરે અને ગૃહસ્થ એક જ માળા કરે કે એક જ નામ લે તો એને 100 નામનું ફળ મળે છે. તો ગૃહસ્થો માટે ભગવાને આપણા શાસ્ત્રોમાં બહુ જ છૂટ આપી છે. અને આ પણ ના થાય તો માત્ર જ્યેષ્ઠ શુક્લ એકાદશી, જેને આપણે નિર્જળા તરીકે ઓળખીએ છીએ, આ એક નિર્જળા એકાદશી કરવામાં આવે તો આખા વર્ષની બધી જ એકાદશીનું ફળ મળે છે. આ દિવસે જળનું મહાત્મય વધારે બતાવ્યું છે. તેથી આખો દિવસ જળ વગર નિર્જળા રહીને આ એકાદશીનો ઉપવાસ કરવાનો હોય છે. જો શક્ય હોય તો નિર્જળા એકાદશી કરવી અને ના થાય તો ફળાહાર કરી શકાય. તેમજ એક ટાઈમ ભોજન કરીને પણ થઈ શકે. ટૂંકમાં શ્રદ્ધાથી જેટલું થાય તેટલું કરવું. એકાદશીનું વ્રત આપણને તરત જ ફળ આપનારું ઉત્તમ વ્રત છે એવું શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. આ દિવસે યથાશક્તિ દાન પુણ્ય કરવું. જેમ કે આ દિવસે પાણી ભરેલા માટીના ઘડાનું દાન પણ કરી શકાય. મંદિરે જઈને માટીનો ઘડો પાણીથી ભરી તેના પર વસ્ત્ર ઢાંકી અને ઋતુફળ મૂકી મંદિરમાં કે બ્રાહ્મણને દાન કરવાનું મહાત્મય ખૂબ જ છે. એકાદશીના દિવસે તુલસી પૂજન કરી શકાય. તેમજ પીપળાને દીપદાન કરી જળ ચડાવવું, તેથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃ કૃપા આપણા પર ઉતરે છે, કારણ કે પિતૃઓને જળ ખૂબ જ પ્રિય છે. આ દિવસે ઘણા ઠાકોરજીને ચંદન, પુષ્પ, તુલસીદલ, પંચામૃત વગેરેથી પૂજન કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને 108 તુલસી પત્ર પણ ભગવાનને અર્પણ કરી શકાય, કારણ કે આપણે જાણીએ છીએ કે ભગવાનને વિશેષ તુલસી પત્ર વહાલા છે. તુલસી દળ મૂક્યા વગર ભગવાન થાળ પણ સ્વીકારતા નથી. એમાં જો મંજરીવાળું તુલસી પત્ર હોય તો તે ભગવાનને ખૂબ જ પ્રિય છે. વિષ્ણુ સહસ્ત્ર કે ગીતાજીના પાઠ કરવા, કથા કીર્તનમાં દિવસ વિતાવો. મૌનનો પણ આ દિવસે બહુ જ મહિમા છે, તો શક્ય હોય તો મૌન પણ ધારણ કરી શકાય અને મનમાં ભગવાનનું સ્મરણ કરતા રહેવું. આ રીતે એકાદશીનું વ્રત કરવું. ચાલો હવે હું આપને તે ક્યારે કરવી તેમજ પારણા ક્યારે કરવા તેની વિશે થોડી માહિતી આપું છું. તો એકાદશી પ્રારંભ થાય છે 5 તેમજ 6 જૂનની રાત્રે 2:15 અને પૂર્ણ થાય છે 7 જૂન શનિવારે સવારે 4:42. તો 6 જૂને એકાદશી કરવાની રહેશે અને પારણા 7 જૂન શનિવારે સવારે 6:05 લઈને 8:10 સુધી કરવાના રહેશે. તો ચાલો હવે તમને એકાદશીની કથા સંભળાવું છું. નિર્જળા એકાદશી, જેઠ સુદ 11. યુધિષ્ઠિરે કહ્યું, હે કૃપાનિધિ, જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું મને મહાત્મ્ય જણાવો.
ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, એનું મહાત્મય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે, કેમ કે તેઓ સર્વશાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંતના વિદ્વાન છે. ત્યારે શ્રી વ્યાસજી કહેવા લાગ્યા, બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. બારસના દિવસે સ્નાન કરીને પવિત્ર થઈ પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. બ્રાહ્મણોને પ્રથમ ભોજન કર્યા પછી જ પોતે ભોજન કરવું. આ સાંભળીને તરત જ ભીમ બોલ્યો, હે મુનિશ્રેષ્ઠ, મારી વાત સાંભળો. યુધિષ્ઠિર, માતા કુંતા, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ બધા એકાદશીના દિવસે ક્યારે પણ ભોજન નથી કરતા, પણ મને તેઓ હંમેશા કહે છે, ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ હું તેમને એટલું જ કહું છું, મારાથી ભૂખ સહન થતી નથી. ભીમની વાત સાંભળીને વ્યાસજી કહેવા લાગ્યા કે જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો તમારે બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ, પણ આખો દિવસ નકોડો ઉપવાસ કરવો જોઈએ. થોડો ફળાહાર કરી શકાય. ભીમ તરત બોલી ઉઠ્યો, હે મુનીશ્વર, હું આપની સામે સત્ય જ બોલું છું. મારાથી એકવાર ખાઈને પણ ઉપવાસ કરી શકાતો નથી, તો પછી આખો દિવસ નકોડો ઉપવાસ કરીને હું કઈ રીતે રહી શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જ્યારે હું વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી એ મુનિશ્રેષ્ઠ, હું બહુ તો વર્ષભરમાં એકાદ ઉપવાસ માંડ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો, હું એનું જરૂરથી પાલન કરીશ. વ્યાસજી બોલ્યા, ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળા વ્રત કરવું. ફક્ત કોગળા કે આચમન કરવા માટે જ મોંમાં પાણી નાખી શકો છો. આ દિવસ સિવાય આખો દિવસ પાણી પીવું નહીં, નહીંતર વ્રતનો ભંગ થાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે. બારસના દિવસે સવારે વહેલા સ્નાન કરી ભગવાન કેશવની પૂજા કરવી. બ્રાહ્મણને જમાડી પછી જ વ્રત ધારકે ભોજન કરવું, તો જ આ વ્રત સફળ થયું ગણાય. આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની જેટલી એકાદશીઓ આવે છે એ બધી એકાદશી કર્યાનું ફળ એક જ દિવસના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાપધારી ભયંકર યમદૂતો આવતા નથી, પરંતુ અંતકાળે ભગવાનના માણસો વિમાન લઈને આવે છે અને તેને સ્વર્ગલોકમાં લઈ જાય છે. આમ નિર્જળા એકાદશી કરવાથી મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. જય શ્રી કૃષ્ણ.